અરવલ્લી જિલ્લામાંથી નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો। બાયડના સાઠંબાના ઇન્દ્રાણ ગામમાંથી પોલીસે આ નકલી ડેપ્યુટી કલેક્ટરને ઝડપી લીધો। પ્રકાશ નાઈ નામનો શખ્સ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી અને રોફ જમાવતો હતો। આ માટે એક નકલી કાર્ડ પણ તેણે બનાવ્યું હતું, તો પોતાની કાર પર પણ એસડીએમનું બોર્ડ મારી અને રોફ જમાવવાનો પ્રયાસ કરતો હતો। પકડાયેલા શખ્સે પાડોશી જિલ્લા ખેડામાં અનેક કારસ્તાન કર્યા હોવાનું પણ સામે આવ્યું। સ્થાનિક વિસ્તારમાં પણ નકલી ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી હજુ માત્ર ખોટી ઓળખ આપી અને રોફ જમાવતો હતો અને એ દરમિયાન તે ઝડપાઈ ગયો। તો પ્રકાશ નાઈ નામના વ્યક્તિની પોલીસે હાલ તો અટકાયત કરી છે, જે નકલી ડેપ્યુટી બનીને ફરતો હતો, રોફ જમાવતો હતો। તેની કાર પર પણ તેણે એસડીએમનું બોર્ડ પણ મારેલું હતું। સ્થાનિકોને તેના પર શંકા જતા પોલીસને જાણ કરાઈ અને તેનો ભાંડો ફૂટ્યો। જોકે તેની પાસેથી એક નકલી કાર્ડ પણ પોલીસે જપ્ત કર્યું છે। તો અરવલ્લીમાંથી આ નકલી ડેપ્યુટી કલેક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે। સાઠંબાના ઇન્દ્રાણ ગામના લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા તેની અટકાયત કરવામાં આવી।